ટંકારિયા ગામેથી વરલી મટકાના જુગાર ઝડપી પાડી પાલેજ પોલીસે 13,000થી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની અટકાયત કરી, જ્યારે અન્ય 6ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે સ્પેશિયલ પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ રાખવામાં આવેલ હોય, જે ડ્રાઈવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર K.R. વ્યાસ દ્વારા આ ડ્રાઈવ અનુસંધાને પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હોય. તે દરમિયાન પાલેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈને બાતમી મળેલ કે ટંકારિયા ગામે પાદરમાં આવેલ સ્ટેટ બેંકની પાસે ચાની દુકાનમાં 2 ઈસમો મોહમ્મદ હનીફ ઉમરજી વેવલી રહેવાસી ટંકારિયા ગામ તેમજ મોહસિન હસન યુસુફ કોસિયા રહેવાસી કહાન ગામ તાલુકો જિલ્લો ભરૂચ મુંબઈથી નીકળતા ટાઈમ ઓપન બંધ, મિલન ઓપન બંધ, કલ્યાણ ઓપન બંધનો વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકો પાસેથી મોબાઈલ ફોન મારફતે વોટ્સએપ એપ્લિકેશનને એકબીજાને આપલે કરી રમાડે છે. જે પૈકી એક ઈસમે શરીરે વ્હાઇટ કલરની હાફ બાયની ટી-શર્ટ તથા બ્લેક તેમજ ગ્રે કલરના પટ્ટાવાળો લોઅર પેન્ટ પહેરેલ છે, તથા બીજા ઈસમે ગુલાબી કલરનું શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જે બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક પોલીસ કાફલાએ દોડી જઈ રેડ કરી હતી, જેમાં બંને ઈસમોને પકડી તેની અંગઝડતીમાંથી જુગારના રોકડા 10,550 તથા એક મોબાઈલ મળી કુલ 13,550ના મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ 6 આરોપીઓ ઇરફાન હાજી બિલા રહેવાસી ટંકારિયા, વિજયભાઈ સોલંકી રહેવાસી ટંકારિયા, યુનુસ ભરૂચી ઉર્ફે રાજા રહેવાસી કહાન, અલી યાદમ ભીમા ઉર્ફે મામુ રહેવાસી સિદ્ધપોણ, સુખદેવ વસાવા રહેવાસી કારેલા તેમજ મુનાફ ઉર્ફે રાજકુમાર રહેવાસી વલણ કરજણને વોન્ટેડ જાહેર કરી જુગારધારાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.